વિરમગામ 3 તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજને વધુ સશક્ત બનાવવા હેતુસર બેઠક અને સમાજ મિલન કાર્યક્રમ યોજાયો। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। વિરમગામ 3 તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજને વધુ સશક્ત, સંગઠિત અને સુવ્યવસ્થિત બનાવવા હેતુસર 11/1/2026 ને રવિવારના રોજ શ્રી સતી માતાના મંદિર ભુજવા વિરમગામ ખાતે મહત્વપૂર્ણ સંગઠન બેઠક અને સામાજિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક 3 તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનુભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં બ્રહ્મ અગ્રણી કીર્તિભાઈ જાની દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સંગઠન મજબૂત કરવાની દિશા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પ્રદેશ મહામંત્રી દિનેશભાઈ રાવલ, અમદાવાદ જિલ્લા પ્રમુખ યજ્ઞેશભાઈ મહેતા, જિલ્લા પ્રભારી અજયભાઈ દવે, બ્રહ્મ અગ્રણી સતીશભાઈ વ્યાસ, મહામંત્રી કમલભાઈ રાવલ, વિરલભાઈ દવે, જિલ્લા ઉપપ્રમુખ જયદીપભાઈ પાઠક તથા જિલ્લા ઉપપ્રમુખ રીનાબેન ત્રિવેદી સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન સમાજના સભ્યોને પરિચય, નવા નિયુક્ત ભૂદેવોનું સન્માન, નવા આયોજિત સભ્યોને જોડાવા અંગેની ચર્ચા, આગામી કાર્યક્રમની રૂપરેખા તેમજ સમાજની શૈક્ષણિકતા, ધાર્મિકતા અને સામાજિકતા પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા। સમગ્ર બેઠકનું બ્રહ્મ ભોજન સાથે આયોજન પુલકિત કુમાર વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમમાં માટે સ્થળની વ્યવસ્થા નિકુંજભાઈ વ્યાસ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। સમાજ દ્વારા બંનેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સમાજના સર્વાંગી વિકાસ માટે એકબદ્ધ રહીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક ઉત્સાહભેર સંપન્ન થયો હતો। આગામી મીટિંગ માંડલ તાલુકાના ઝાંઝરવા ગામના બ્રહ્મ આગેવાનો દ્વારા યોજવામાં આવશે। 3 તાલુકાના બ્રહ્મ સમાજ વિરમગામ શહેર પ્રમુખ જયદીપભાઈ પાઠક, દિલીપભાઈ ઉપાધ્યાય, વિરલભાઈ દવે સહિતના બ્રહ્મ સમાજની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી।